TYBA સેમેસ્ટર 6ના વિદ્યાર્થી, ઇકોનોમિક્સ 6ના વિદ્યાર્થી, બરાબર. જેમાં આપણે પેપર નંબર 21માં ભણવાની શરૂઆત કરી હતી. એમાં આપણે પહેલું યુનિટ જોતા હતા કે કેન્સના આર્થિક વિચારો. એમાં આગળના બે જે વિડીયો લેક્ચર હતા એમાં આપણે એની પ્રસ્તાવના જોઈ ગયા હતા, એનો જીવન પરિચય જોઈ ગયા હતા, એના પ્રકાશનો જોઈ ગયા હતા, અને કેન્સના જે અર્થશાસ્ત્રની લાક્ષણિકતાઓ હતી એમાં આપણે આગળ એની લાક્ષણિકતાઓ જોઈ ગયા હતા. ક્યાં સુધી? તો કે ભાવિ ધારણાઓને મહત્વ, ત્યાં સુધીની આપણે એની લાક્ષણિકતા જોઈ ગયા હતા. હવે આપણે એની લાક્ષણિકતા જોવા જઈએ તો જે કેન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતાઓ છે એમાં જોવા જઈએ તો સંસ્થાગત, બરાબર, સંસ્થાગત તથા મનોવૈજ્ઞાનિક તત્વોની પ્રધાનતા. હવે આગળ આપણે જોઈ ગયા હતા કે જ્હોન મેનાર્ડ કેન્સ છે એને સૌથી પહેલા તો જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર હતું, બરાબર, કે પહેલા જે પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા એ લોકો કેવું તો કે એ લોકોએ બે જ બાબતો ઉપર ધ્યાન મૂક્યું હતું. એક તો ભાવોનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું અને બીજું કે સાધનોનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું. પણ જ્હોન મેનાર્ડ કેન્સ છે એ વિચારોને શું તો કે આખી વિચારસરણી બદલાવીને એ લોકોની વિચારસરણી પર આગળ એક નવું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપ્યું. એના પછી એને ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર આપ્યું, નાણાકીય અર્થશાસ્ત્ર આપ્યું, અને ઘણા બધા એવા સિદ્ધાંતો આપ્યા કે જેના કારણે અર્થતંત્ર છે એ ગતિશીલ અને સ્થૈતિક વિકાસ છે એ સાધી શકે. એના પછી એને એવું કીધું કે સંસ્થાગત તથા મનોવૈજ્ઞાનિક તત્વોની પ્રધાનતા. હવે કેન્સ છે પોતાના અર્થશાસ્ત્રમાં આર્થિક પરિબળો છે એમાં એણે વ્યાજના દરો, પછી બચતો, નાણાં વગેરેના વિશ્લેષણ કરીને સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક પરિબળોની અસરો છે એને ધ્યાનમાં લીધી. અને આ મનોવૈજ્ઞાનિક પરિબળોના ફેરફારોને કારણે પણ રોજગારી કઈ રીતે પ્રાપ્ત થાય, આવક કઈ રીતે પ્રાપ્ત થાય અને ઉત્પાદનમાં પરિવર્તનો કઈ રીતે આવે એના માટે વિશેષ જ્હોન મેનાર્ડ કેન્સે છે ભાર મૂકેલો છે, બરાબર. એના પછીનું લક્ષણ છે 10મું લક્ષણ કે મૂડીવાદમાં સુધારાનો હેતુ, બરાબર. કેન્સના અર્થશાસ્ત્રની 10મી લાક્ષણિકતા કઈ તો કે મૂડીવાદમાં સુધારાનો હેતુ. હવે કેન્સના અર્થશાસ્ત્રમાં જો કે હેતુ આપણે જોવા જઈએ તો એ મૂડીવાદમાં સુધારો કરવાનો છે, બરાબર. અને કેન્સ તો આપણને ખબર છે, કેન્સ તો એવું માનતા હતા કે મૂડીવાદ છે એક ઉત્તમ આર્થિક પદ્ધતિ છે. મૂડી જ નહીં હોય, આગળ આપણે જોઈ ગયા હતા કે મૂડી રોકાણને મહત્વ જો એણે આપ્યું હતું કે મૂડી રોકાણ પર જ તમે મહત્વ નહીં આપો અથવા તો મૂડીને જ મહત્વ નહીં આપો તો કાંઈ વિકાસ છે એ શક્ય બનશે નહીં. એટલે કેન્સના મતે મૂડીવાદ કેવું તો કે એક ઉત્તમ આર્થિક પદ્ધતિ છે અને એમાં ફક્ત કેટલાક સુધારા કરવાની જ ખાલી શું છે તો કે જરૂર છે. અને તે સમાજવાદીઓની જે મૂડીવાદી સંસ્થાઓનો નાશ કરવાના પક્ષમાં નથી, પણ એમાં સુધારા કરી તેને આધારે સક્રિય અને સ્વીકાર્ય બનાવવાથી આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે વધારે ઉપયોગી છે બનાવી શકાય, બરાબર. એના પછી આપણે 11મું લાક્ષણ જોઈએ કે આવકનો ચક્રાકારી પ્રવાહ. જ્હોન મેનાર્ડ કેન્સની લાક્ષણિકતાઓમાં 11મી લાક્ષણિકતા કઈ છે તો કે આવકનો ચક્રાકારી પ્રવાહ. હવે કેન્સની જે આર્થિક પદ્ધતિમાં છે આવકના ચક્રાકારી પ્રવાહની જે આર્થિક ધારણાઓ છે એ કરવામાં આવી છે. અને એમાં એવું લઈ લીધું છે કે આવકનો પ્રવાહ તો સતત ચાલુ જ રાખી શકાય અને આ બધી આવક પૂરેપૂરી ખર્ચવામાં આવે તો અહીં આવક અને ખર્ચની સમાનતાની ધારણા છે એ નક્કી થાય છે. ખર્ચ વપરાશી વસ્તુઓ અને મૂડીગત વસ્તુઓ પાછળ થાય છે. ઉપભોગ ખર્ચનો આધાર છે એ આવકની સપાટી પર રહેલો છે. એટલે કેન્સ તો એવું માન્ય છે, કેન્સની મત પ્રમાણે ઉપભોગ ખર્ચની સપાટી છે એ આવકની સપાટી કરતાં કેવી રહે છે તો કે નીચી રહે છે. આથી આવકના ચક્રાકારી પ્રવાહમાં અવરોધો છે એ ઊભા થાય છે અને સરકાર દ્વારા જો મૂડીરોકાણ ખર્ચનું આયોજન કરી આવક ખર્ચને સરખા કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ જે મૂડીરોકાણ માટે આવકનો જે ચક્રાકારી પ્રવાહ છે અને આ જે અવરોધો છે એ દૂર થઈ શકે છે, બરાબર. એના પછી એમની 12મી લાક્ષણિકતા જોઈએ નાણાં વિસ્તરણની નીતિ. હવે જ્હોન મેનાર્ડ કેન્સ શું કહે છે તો કે કેન્સના ખ્યાલ પ્રમાણે ભાવ સપાટી સારા એવા પ્રમાણમાં સ્થિર રહેવી જોઈએ. આમ છતાં રોજગારીની સપાટી જાળવવા નાણાં વિસ્તાર છે એ કરવું પડે તો એનાથી ડરવાની કંઈ જરૂર આવતી નથી અને રોજગારી મેળવવા માટે તો થોડા ફુગાવાની સ્થિતિ પણ સ્વીકારવી પડે, બરાબર. એટલે જ્હોન મેનાર્ડ છે એ શું કહે છે તો કે જ્હોન મેનાર્ડ કેન્સ છે એ નાણાં વિસ્તરણની નીતિને પણ નક્કી કરે છે. એના પછી અને છેલ્લી લાક્ષણિકતા જોઈએ અન્ય વિશિષ્ટતાઓ, બરાબર. કેન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતામાં અન્ય વિશિષ્ટતાઓ તો કે કેન્સ એવું માને છે કે કેન્સ સોના ધોરણને બદલે, બરાબર, નિયંત્રિત ચલણ ધોરણની
હિમાયત કરે છે, મતલબ સોના ઉપર ભાર મૂકવો નહીં પણ જે ચાલુ ચલણ છે એના ઉપર ભાર મૂકે છે. અને એના મત પ્રમાણે સોના ધોરણે તો એક પ્રકારનો મોંઘો વિલાસ છે અને ચલણ છે એ કેવું તો કે પીઠબળ તરીકે છે, બરાબર. અને સોનું રાખવાનું કે ચલણનું મૂલ્ય સોનામાં નક્કી કરવાની જરૂર નથી. અને એમના મતે તો સોનાને અપાતું વધુ પડતું મહત્વ છે એ જંગલિયાતપણાના અવશેષ સિવાય બીજું કાંઈ નથી. એટલે અન્ય વિશિષ્ટતાઓમાં જ્હોન કેનાર્ડ મેઇન્સ છે, આ બધી 13 વિશિષ્ટતાઓ છે, જેમાં જોઈ ગયા હતા આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, બીજું જોઈ ગયા હતા ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર, ત્રીજું જોઈ ગયા નાણાકીય અર્થશાસ્ત્ર, સામાન્ય સિદ્ધાંત, એના પછી સ્થૈતિક અને ગતિશીલ અર્થશાસ્ત્ર, એના પછી સરકારના ખર્ચને મહત્વ, એના પછી મૂડીરોકાણને મહત્વ, એના પછી ભાવિ ધારણાઓને મહત્વ, એના પછી સંસ્થાગત તથા મનોવૈજ્ઞાનિક તત્વોની પ્રધાનતા, એના પછી મૂડીવાદમાં સુધારાનો હેતુ, એના પછી આવકનો ચક્રાકારી પ્રવાહ, નાણાં વિસ્તરણની નીતિ અને અન્ય વિશિષ્ટતાઓ, બરાબર. એના પછી આપણે પહેલા યુનિટનો 5મો ટોપિક તરફ આગળ વધીએ. શું છે તો કે પ્રશિષ્ટ વિચારધારા સામે કેઇન્સની ક્રાંતિ, બરાબર. 5મો ટોપિક શું છે તો કે પ્રશિષ્ટ વિચારધારા સામે કેઇન્સની ક્રાંતિ. હવે સૌથી પહેલા તો આપણે એમાં પ્રસ્તાવના જોઈએ, વાત કરીએ કે જે પ્રશિષ્ટ વિચારધારા હતા, જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા, એ તો બે જ વસ્તુ માનતા હતા. શું તો એક તો વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું અને સાધનોના મૂલ્યની કઈ રીતે નક્કી કરવી, બરાબર. પણ એની સામે કેઇન્સની ક્રાંતિ કેવી હતી એ જોઈએ. એ પહેલા તો કે અર્થશાસ્ત્રી એરિક છે એના એવું માને છે કે કેઇન્સ છે એ કેવું તો કે માર્શલિયન પ્રણાલિકામાં ઉછર્યા હતા અને શરૂઆતમાં એનાથી કેવું તો કે ખાસું જુદું વલણ હતું. પણ ધીમે ધીમે એને એની જનરલ થિયરીમાં જાગૃત રીતે આ વિચારસરણીનો ત્યાગ કર્યો અને એના વિચારમાં સતત ઉત્ક્રાંતિ જોવા મળી, બરાબર. અને એનો અંત એટલે કે માર્શલિયન જે કંઈ હતો એનો અંત તદ્દન નવા આર્થિક વિચારોના પરિણમ્યું અને જનરલ થિયરી એના જૂના વિચારોમાંથી મુક્ત થવાનું સંઘર્ષનું છેલ્લું સોપાન છે. અને જનરલ થિયરીનું જે કાંઈ બુક હતી એમાં તો પ્રશિષ્ટ વિચારોથી જુદાપણાનો નિર્દેશ પણ આપણને જોવા મળે છે. અને કેઇન્સે ઘણા બધા વિચારો સામે એની ક્રાંતિ દર્શાવી છે. એમાં એણે પહેલું એવું દર્શાવ્યું કે પુરવઠો પોતાની મેળે માંગનું સર્જન કરી શકતો નથી, બરાબર. શું કહે છે કેઇન્સ તો કે પુરવઠો પોતાની મેળે માંગનું સર્જન કરી શકતો નથી. જોઈએ હવે કેઇન્સ છે એ જેબીસેનો જે પ્રખ્યાત બજારનો નિયમ હતો કે પુરવઠો પોતાની માંગ સર્જે છે એનો અસ્વીકાર કરે છે અને આ નિયમમાં અર્થતંત્રની કુલ આવકમાંથી અમુક હિસ્સો વપરાશમાં જાય છે અને બાકીનો ભાગ છે એ બચતમાં જાય છે, બરાબર. અને આ બધી બચતો છે એ મૂડીરોકાણ પાછળ વપરાય છે અને આના પરિણામે જે કુલ આવક અને કુલ ખર્ચ છે એ સરખા થાય છે. અને એનો બીજો અર્થ એ થાય છે કે કુલ પુરવઠો છે એ હંમેશા એની માંગ જેટલો જ હોય છે. એટલે ક્રાંતિકારી વિચારો સાથે કેઇન્સ એવું માને છે કે પુરવઠો છે એ પોતાની માંગ છે એનું જાતે સર્જન કરી શકતો નથી. અને કેઇન્સ છે એ સ્વીકારતાય નથી અને એ તો એમ કહે છે કે જે બચત થાય છે એનું સ્વયં મૂડીરોકાણ થતું નથી. સ્વાભાવિક છે ને કે જેટલા લોકો છે એ બચત કરે એનું બધાએ બધું બચત છે એ મૂડીરોકાણમાં પરિણમે નહીં. બચત કરનાર વર્ગ અને મૂડીરોકાણ કરનાર વર્ગ છે એ કેવા છે તો કે જુદા જુદા છે અને બંનેના નિર્ણયો પર જુદા જુદા પરિબળો અસર કરે છે. બચત છે એ કંઈક અંશે સ્થિર પ્રક્રિયા છે જેમાં ટેવ આવી જાય, અભિરુચિ આવી જાય, રૂઢિઓ આવી જાય, બરાબર. અને બીજા અનેક પરિબળો છે ભાગ ભજવે છે. જ્યારે મૂડીરોકાણ પ્રક્રિયા કેવી તો કે બચત કરતાં વધારે ફેરફારક્ષમવાળી છે. એમાં ઝડપથી પરિવર્તનો આવે અને બચતનો સંગ્રહ પણ થાય છે. એટલે શેના નિયમમાં નાણાંના મૂલ્યના સંગ્રહ કરવાના કાર્યની ઉપેક્ષા છે એ કરવામાં આવી છે. એના પછી પ્રશિષ્ટ વિચારધારા સામે કેઇન્સની ક્રાંતિ કેવી છે તો કે વ્યાજના દરોના ફેરફાર દ્વારા બચત અને મૂડીરોકાણ સરખા થતા નથી પરંતુ આવકની સપાટીના ફેરફાર દ્વારા સરખા થાય છે, બરાબર. સ્પષ્ટ રીતે કેઇન્સ એવું માને છે કે વ્યાજના દરોના ફેરફાર દ્વારા બચત કે મૂડીરોકાણ સરખા થતા નથી પરંતુ આવક સપાટી છે એના દ્વારા ફેરફાર થાય છે. હવે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત મુજબ મુક્ત હરીફાઈ હોય કે પછી મૂડી બજાર છે એ કાર્યક્ષમ હોય તો બજાર પ્રક્રિયા કેવી થતી હોય તો કે બચત અને મૂડીરોકાણને સરખા કરે છે એવું માનવામાં આવે. પછી એ ધિરાણ ભંડોળની માંગ હોય કે મૂડીરોકાણનું પ્રમાણ બતાવતું હોય અથવા તો ધિરાણ ભંડોળનો પુરવઠો છે એ બચતનું પ્રમાણ બતાવતો હોય અને એ બધા દ્વારા શું થાય તો કે વ્યાજના દરોમાં ફેરફાર દ્વારા સરખા થાય. પણ કેઇન્સ એનો વિરોધ કરે છે અને કેઇન્સ વિરોધ કરતા શું કહે છે
તો કે મૂડી બજારમાં જે વ્યાજના દરો છે એ સમાનતા લાવવાની શક્તિ ધરાવતા નથી, અને બચતો છે એ સંપૂર્ણપણે વ્યાજ સાપેક્ષ પણ નથી, અને વ્યાજના દરો નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને સરખા કરે છે, બચત અને મૂડીરોકાણને નહીં. અને કેન્સનો ખ્યાલ એવો પણ છે કે બચત અને મૂડીરોકાણ હંમેશા સરખા જ હોય છે, તેમની સમાનતા છે એ વ્યાજ દ્વારા નિર્મિત થતી નથી, અને સમાન જ હોય. ન હોય તો આવક સપાટીના ફેરફાર દ્વારા તે સરખા થાય છે. પછી સમાજનું કુલ ખર્ચ છે, ઉપભોગ ખર્ચ છે, મૂડીરોકાણ ખર્ચ છે, એના દ્વારા શું થાય તો કે સમાજની આવકની સપાટી નક્કી થાય છે. હવે ક્યારેક એવું બને કે જો કોઈ એક સમયે બચત કરતા મૂડીરોકાણ વધારે કરવાનું સમાજ પસંદ કરે તો રોજગારી અને આવકમાં ગુણકના મૂલ્યમાં વધારો થાય, અને આવક સપાટી વધે તો બચતો પણ વધે. આમ બચતો અને મૂડીરોકાણો સરખા થઈ જાય. એનાથી ઉલટું બચતો કરતા મૂડીરોકાણ છે એ ઓછું હોવાના સંજોગોમાં આવક, ઉત્પાદન અને રોજગારીનો ઘટાડો થવા લાગે, અને મૂડીરોકાણ બરાબર કરી નાખે. આમ સમય તત્વની સાથે સાથે બચત અને મૂડીરોકાણ હંમેશા સરખા હોય છે એવું કેન્સ છે એ પોતે માને છે. બરાબર. એના પછી આપણે જોઈએ કે પ્રશિષ્ટ વિચારધારા સામે કેન્સની ક્રાંતિમાં સમતુલા હંમેશા પૂર્ણ રોજગારી જ હોતી નથી. બરાબર. કેન્સ એવું પણ માને છે કે સમતુલા હંમેશા પૂર્ણ રોજગારી હોતી નથી. તો જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની માન્યતા હતી કે અર્થતંત્ર હંમેશા પૂર્ણ રોજગારી જ સમતુલામાં આવે છે. પૂર્ણ કરતા ઓછી રોજગારીની સમતુલા ટકી શકતી નથી. શું કામ? તો કે કારણ કે બેકાર શ્રમ ઓછા વેતનોએ કામ કરવાની તૈયારી બતાવે અને વેતનો ઘટશે. આથી બીજા સાધનોની અવેજીમાં શ્રમનો ઉપયોગ થવા લાગે, અને વેતન દરોના ફેરફારો શ્રમના માંગ અને પુરવઠા છે એ સરખા કરે, અને એ રીતે સમતુલા હંમેશા પૂર્ણ રોજગારી જ આવે છે. પરંતુ કેન્સ છે એ પણ સ્વીકારતા નથી, અને એ એવું કહે છે કે અર્થતંત્રમાં જ્યારે સમતુલાનું અનેક શક્યતાઓની પરિસ્થિતિઓ હોય ત્યારે પૂર્ણ રોજગારીએ પ્રાપ્ત થતી જે સમતુલા છે એ ઘણી સમતુલામાંની એક છે. પહેલા પૂર્ણ કરતા ઓછી રોજગારીએ પણ સમતુલા છે એ સંભવી શકે, અને સમતુલા એક એવી સ્થિતિ છે કે જ્યારે યોજકો છે ઉત્પાદન ઘટાડવાનું કે વધારવાનું વલણ ધરાવતા નથી. બરાબર. આથી ઘણી વખત આપેલા ઉત્પાદનની ધારેલી જે વેચાણ કિંમત છે અથવા તો વેચાણ આવક છે એ ઉત્પાદન પાછળ થતો ખર્ચ એટલે કે સાધનોની જે પુરવઠા કિંમત છે એ સરખા થાય ત્યારે સમતુલા છે એ સ્થપાય, અને આવી સમતુલા છે હંમેશા કેવી હોય તો કે પૂર્ણ રોજગારી જ હોય. એટલે કેન્સ છે એ વ્યાજના દરો, બચત, મૂડીરોકાણની સમાનતા, પૂર્ણ રોજગારીની સમતુલા, નાણાકીય મૂલ્યના ફેરફારો, અર્થતંત્રની સ્વયં સમતુલા લાવવાની શક્તિ જેવી અનેક બાબતોમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કરતા જુદા જુદા વિચારો ધરાવે છે. બરાબર. એના પછી આપણે જોઈએ યુનિટ નંબર 1નો છઠ્ઠો ટોપિક. બરાબર. શું કહે છે તો કે કેન્સનું અર્થશાસ્ત્ર. કેન્સના અર્થશાસ્ત્રમાં આપણે સૌથી પહેલા તો પ્રસ્તાવના જોઈએ. બરાબર. હવે સમગ્ર અર્થતંત્રની રીતે ઉત્પાદન, રોજગારી અને આવકની સપાટી કેવી રીતે નક્કી થાય એ બાબતમાં બે વિચારધારા જોવા મળે છે. બરાબર. એમાંથી પહેલી વિચારધારા આપણે આગળ પ્રસ્તાવના જોઈ ગયા હતા, આ યુનિટની શરૂઆત કરી હતી ત્યારે આપણે જોઈ ગયા હતા કે પહેલી વિચારધારા કેવી છે તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરી છે, અને બીજી વિચારધારા છે એ આપણા પ્રખ્યાત અર્થશાસ્ત્રી જોન મેનાર્ડ કેન્સ દ્વારા રજૂ થયેલી છે. બરાબર. અહીંયા આપણે કેન્સના વિચારધારાનો અભ્યાસ કરવાનો છે. બરાબર. જેને કેન્સના અર્થશાસ્ત્ર તરીકે પણ જાણીતી છે. અને કેન્સે લખેલું જે ક્રાંતિકારી પુસ્તક છે જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, કે જે ટૂંકમાં જનરલ થિયરીના નામે ઓળખાય છે. બરાબર. એ 1936માં પ્રસિદ્ધ થયું, અને એના આ પુસ્તકે તો કે એડમ સ્મિથનું જે વેલ્થ ઓફ નેશન્સ હતું, સંપત્તિના શાસ્ત્ર નામનું પુસ્તક હતું, કાર્લ માર્ક્સનું જે દાસ કેપિટલ હતું, ચાર્લ્સ ડાર્વિનનું જે ઓરિજિન ઓફ સ્પેસીસ હતું, એટલી જ લોકપ્રિયતા અને ખ્યાતિ મેળવેલી છે. અને આર્થિક વિચારધારામાં તેનું આ પુસ્તક છે એક યુગ વિધાયક પુસ્તક તરીકે ગણના કરવામાં આવે છે. બરાબર. અને આમ જોવા જઈએ તો કેન્સ છે એ દુનિયાના મહાન આર્થિક વિચારકોમાંના એક છે, અને એક આર્થિક વિચારક ગણાય છે. બરાબર. 20મી સદીનો જો સૌથી વધુ પ્રખ્યાત અર્થશાસ્ત્રી રહ્યા હોય તો એ કોણ છે તો કે જોન મેનાર્ડ કેન્સ છે. બરાબર. તેમણે માત્ર આર્થિક ખ્યાલો જ નથી આપ્યા, પણ વિચારોમાં જ ક્રાંતિ નથી આપી, પરંતુ આર્થિક નીતિના ઘડતરમાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. અને એણે તો મૂડીવાદી અર્થતંત્રને ધ્યાનમાં રાખીને પોતાનો સિદ્ધાંતો છે એ રચ્યા છે.
મહામંદી અને તેની સાથે સંકળાયેલા મહત્વના આર્થિક પ્રશ્નોના ઉકેલમાં કેઇન્સે ઘણા બધા સિદ્ધાંતો છે એ આપ્યા છે. આપણે આગળ જોવા ગયા કે જ્યારે એનું જીવન પરિચય જોયો જ્હોન મેનાર્ડ કેઇન્સનું, ત્યારે એમાં ઘણા બધા ઉલ્લેખો હતા કે જ્હોન મેનાર્ડ કેઇન્સ અધ્યાપક તરીકે તો એની કારકિર્દી બનાવતા હતા, પણ સાથે સાથે જે બ્રિટન સરકાર હતી એના નાણામંત્રી તરીકે પણ એની પદવી હતી. ઘણા બધા પુસ્તકો, ઘણા બધા પ્રકાશનો લખેલા છે, 400 જેટલા લેખો લખેલા છે, ઘણી બધી બુકો છે એણે બહાર પાડેલી છે. અને બ્રિટન અર્થશાસ્ત્રી તરીકે બ્રિટનના જે કાંઈ નાણાંના હતા એમાં નાણામંત્રી તરીકે પણ સેવા આપતા હતા. એટલે આ જે કાંઈ કામ છે કેઇન્સ, જ્હોન મેનાર્ડ કેઇન્સના ભાગે છે ઘણું બધું. આમ છતાં કેઇન્સના જે વિચારો અને સિદ્ધાંતો હતા એ કેવા તો કે ખૂબ જ ચર્ચાસ્પદ હતા, બરાબર. અને એ હકીકત પ્રમાણે કેટલાક અર્થશાસ્ત્રીઓ અને અભિપ્રાયો દ્વારા સ્પષ્ટ થાય છે. અને પ્યુસી ન્યુનમેન પોતાના પુસ્તકમાં તો એવું લખે છે કેઇન્સ વિશે કે અર્થશાસ્ત્રીઓમાં એક એવો મત પણ છે કે વિચારોની નવીનતા અને લખાણોની અસરની દ્રષ્ટિએ કેઇન્સ આજ સુધીના જે 20મી સદીના અર્થશાસ્ત્રીઓ હતા એમાંના સૌથી મહાન છે. અને ભાવિ પેઢી પણ તેની એક મહાન અર્થશાસ્ત્રી તરીકે ગણના કરશે, બરાબર. પછી કે કુકીહારાના મત પ્રમાણે કે કુકીહારા પોતાના પુસ્તક મોનિટરી થિયરી અને પબ્લિક પોલિસીમાં તો એવું લખે છે કે આપણા સમયના જે આર્થિક પ્રશ્નોનું કેઇન્સે કરેલું નિદાન અને તે પ્રશ્નો વિશે વિચાર કરવાની તેણે રજૂ કરેલી પદ્ધતિ છે એ ઘણી ઉપયોગી થાય છે. એટલે આમ જોવા જઈએ ને તો કે જ્હોન મેનાર્ડ કેઇન્સ છે, બરાબર, એ અર્થતંત્ર કઈ રીતે ચલાવવું એના માટે ખૂબ મહત્વનો છે. બીજી બાજુએ કેઇન્સના લખાણો વિશે શંકા ઉઠાવતા ઘણા બધા વિધાનો પણ આપણને જોવા મળે છે. એમાં ફ્રેન્ક નિક, બરાબર, ફ્રેન્ક નિક ઇકોનોમિક ડોક્ટ્રાઇનમાં જણાવે છે કે કેઇન્સે રજૂ કરેલા વિચારો તેના પોતાના છે જ નહીં. આ વિચારો એણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના લખાણમાંથી લીધા છે. હવે સ્વાભાવિક છે કે ઘણા બધા પ્રગતિના પંથ હોય, બરાબર, જ્હોન મેનાર્ડ કેઇન્સ, તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે એનો વિરોધ પણ કરે. એમાંના ફ્રેન્ક નિક છે કે એ તો એવું કહે છે કે કેઇન્સે રજૂ કરેલા વિચારો છે એના પોતાના નથી, પણ આ વિચારો છે એણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના લખાણમાંથી લીધા છે, બરાબર. પછી હેનરી હેઝલિટ પોતાના પુસ્તક ધ ક્રિટિક્સ ઓફ કેન્શિયન ઇકોનોમિક્સમાં એવું લખે છે કે કેન્શિયનના લખાણોમાં મને એક પણ મહત્વનો સિદ્ધાંત એવો નથી મળ્યો કે જે તેનો પોતાનો હોય અને સાચો પણ હોય. તેના પુસ્તકમાં જે તેમનું પોતાનું છે એ સાચું નથી અને જે સાચું છે એનું પોતાનું નથી, બરાબર. હવે ઉપરના જે કેઇન્સના વિચારો અને એના આર્થિક નીતિ વિષયક સૂચનો છે એ સંબંધમાં ઘણા બધા મતાંતર પ્રવર્તે છે. એમ છતાં એ હકીકતનો આપણે સ્વીકાર કરવો જોઈએ કે જનરલ થિયરી છે એ પ્રશિષ્ટ વિચારધારા અને સિદ્ધાંતો કરતાં એક નવા પ્રકારનું દ્રષ્ટિબિંદુ આપણી સમક્ષ રજૂ કરે છે, બરાબર. હવે એના પછી ડડલી ડિલાર્ડ એવું માને છે કે પોતાના જાણીતા પુસ્તક ધ ઇકોનોમિક્સ ઓફ જે.એમ. કેઇન્સમાં લખે છે કે કેઇન્સના વિચારો ભલે તેના મૌલિક ન હોય, પરંતુ એ વિચારોએ પહોંચવાની અને તે રજૂ કરવાની રીતો તો તેની પોતાની જ છે, બરાબર. અને પ્રશિષ્ટ વિચારધારાની કેઇન્સે કરેલી ટીકા અને કેઇન્સના રોજગારીના સિદ્ધાંતની સમજૂતી મેળવવા માટે કેઇન્સનું અર્થતંત્ર છે એ જાણવું જોઈએ. અને એના સિદ્ધાંતો છે જેવા કે અસરકારક માંગ, વપરાશ વિધેય, ગુણક, મૂડીની સીમાંત કાર્યક્ષમતા વગેરે વિશે અભ્યાસ કરવો જોઈએ, બરાબર. હવે યુનિટ નંબર 1નો આપણે 7મો ટોપિક જોવા જઈએ, અસરકારક માંગ, જેને આપણે કહીશું સમગ્ર માંગનો સિદ્ધાંત, બરાબર. જે.એમ. કેનાર્ડે અથવા તો જ્હોન મેનાર્ડ કેઇન્સે અસરકારક માંગનો સિદ્ધાંત આપેલો છે. આ સિદ્ધાંત ઓલરેડી તમે FY/SYમાં અને TY સેમેસ્ટર 5માં ભણી ગયા છો. ફરી પાછું એ જ સિદ્ધાંતનું અહીંયા રિવિઝન છે, બરાબર. એમાં જોઈએ આપણે પ્રસ્તાવના. હવે પ્રસ્તાવના જોવા જઈએ તો કે આપણને ખબર છે કેઇન્સે ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે. એમાં અસરકારક માંગ એટલે કે સમગ્ર માંગનો સિદ્ધાંત છે એ કેન્દ્રવર્તી સ્થાને છે, બરાબર, એટલે કે મધ્યમાં છે. અસરકારક માંગના ખ્યાલનું મૂળ વસ્તીના સિદ્ધાંતના પુરસ્કર્તા કોણ છે તો કે થોમસ રોબર્ટ માલ્થસ ના લખાણમાં જોવા મળે છે. ખાલી અસર એની જોવા મળે છે થોમસ આલ્બર્ટની, બરાબર, પણ શરૂઆત કરી અને વિચારધારા વધારે ને વધારે આગળ કોને કરી તો કે જ્હોન મેનાર્ડ કેઇન્સે. જો કે અસરકારક માંગનો સિદ્ધાંત છે એ વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂ કરનાર અર્થશાસ્ત્રી તો કેઇન્સ જ છે. અને અસરકારક માંગના સિદ્ધાંત દ્વારા એણે ઉત્પાદન, રોજગારી અને આવકની સપાટી કઈ રીતે નક્કી થાય એની તાર્કિક સમજૂતી છે એ પૂરી પાડેલી છે.
અને મૂડીવાદી અર્થતંત્રમાં સમગ્રપણે આર્થિક પ્રવૃત્તિની સપાટી કેવી રીતે નક્કી થાય, સમગ્ર અર્થતંત્રની સમતુલા કેવી રીતે સ્થપાય, એ અસરકારક માંગના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. બરાબર. હવે આપણે પ્રસ્તાવના પછી જોઈએ અસરકારક માંગ એટલે શું. બરાબર, જે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. પણ પહેલા જોઈએ કે અસરકારક માંગ એટલે શું. તો સ્વાભાવિક રીતે જ આપણને પ્રશ્ન થાય કે અસરકારક માંગનો અર્થ થાય શું. બરાબર. અને અસરકારક માંગને આપણે માપીએ તો કઈ રીતે મપાય. તો અસરકારક માંગ એટલે કોઈ એક વ્યક્તિની માંગ નહીં, પરંતુ સમગ્ર સમાજની માંગ. દાખલા તરીકે ઉદાહરણ લેવું હોય તો સમગ્ર સમાજની માંગ એટલે શું, તો કે ખાવા માટે ખાદ્યાન્ન પુરવઠો. બરાબર. અથવા તો દાખલા તરીકે આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ એ. એટલે કોઈ એક વ્યક્તિની માંગ નહીં, પરંતુ કઈ, તો કે પરંતુ સમગ્ર સમાજની માંગ. અને સમગ્ર સમાજની માંગ હોવાને લીધે સમગ્ર માંગ એટલે કે એગ્રીગેટ ડિમાન્ડ પણ કહેવામાં આવે છે. સમગ્ર માંગ વપરાશ માટેની કુલ માંગ અને મૂડીરોકાણ માટે કુલ માંગનો સરવાળો. અને વપરાશ માટેની માંગમાં વપરાશી વસ્તુઓ માટેની માંગનો સમાવેશ થાય છે, જ્યારે મૂડીરોકાણ માટેની માંગમાં મૂડીગત વસ્તુઓ માટેની માંગનો સમાવેશ થાય છે. આ જ રીતે જોતા આપણને સમગ્ર સમાજની જે વપરાશી વસ્તુઓ તથા મૂડીગત વસ્તુઓ માટેની કુલ માંગ એટલે કે અસરકારક માંગ કે સમગ્ર માંગ તેમ કહી શકાય. બરાબર. હવે આગળ જોવા જઈએ તો માંગને ખરીદ શક્તિ સાથે સંબંધ છે, અને ખરીદ શક્તિ આવક સાથે સંબંધ ધરાવે છે. આવક વધે, ભાવ સપાટી સ્થિર રહે તો ખરીદ શક્તિમાં વધારો થાય. સ્વાભાવિક છે ને. આવક વધે તો ખરીદ શક્તિમાં શું થાય, વધારો થાય. ભાવ સ્થિર રહે અથવા તો ઘટતા ભાવો હોય તો એ માંગ કેવી થાય, વધારે થાય. પરિણામે માંગ છે વધે. આમ છતાં જેટલા પ્રમાણમાં આવક વધે છે એટલા પ્રમાણમાં માંગ વધતી નથી. આવકની જુદી જુદી સપાટીએ માંગનું પ્રમાણ કેવું હોય, તો કે જુદું જુદું હોય. માંગના જુદા જુદા એવા દરેક પ્રમાણને અસરકારક માંગ કે સમગ્ર માંગ કહેવામાં આવે છે. અને માંગના આ જુદા જુદા પ્રમાણોમાંથી જે પ્રમાણને સંતોષી શકાય એવો પુરવઠો અર્થતંત્રમાં મળી રહેતો હોય તો એ માંગનું જ પ્રમાણ છે અસરકારક માંગ કે સમગ્ર માંગ છે એવું કહી શકાય. બરાબર. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ આપણે એવું લીધું છે કે કુલ આવક, બરાબર, જેને કરોડ રૂપિયામાં છે, અને કુલ માંગ છે એને કરોડ રૂપિયામાં લીધી છે. બરાબર. હવે ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે 10,000 કરોડ રૂપિયાની કુલ આવક હોય ત્યારે માંગ કેટલી છે, તો કે 8,000 કરોડ રૂપિયા. બરાબર. હવે કુલ આવક 10,000 કરોડમાંથી 12,000 કરોડ રૂપિયાની થાય છે, તો એની સામે માંગ કેટલી છે, તો કે 9,600 કરોડ. બરાબર. જે 8,000 કરોડ રૂપિયાની માંગ હતી એમાંથી વધીને કેટલી થઈ, તો કે 9,600 કરોડ. પણ સરખામણી કરીએ તો કે કુલ આવકની સામે હજી માંગ તો કેવી છે, તો કે નીચા પ્રમાણમાં છે. બરાબર. હવે જ્યારે કુલ આવક 14,000 કરોડ રૂપિયાની થાય છે ત્યારે કુલ માંગ કેટલી થાય છે, 10,800 કરોડ રૂપિયાની. અને એ કુલ આવક 16,000 કરોડ રૂપિયાની થાય છે ત્યારે કુલ માંગ કેટલી થાય છે, તો કે 14,500 કરોડની થાય છે. બરાબર. હવે આપણે આ ઉદાહરણને વિશેષ સમજીએ તો કે અર્થતંત્રમાં કુલ પુરવઠો 9,600 કરોડની કિંમતનો મળી રહે ત્યારે માંગ, બરાબર, જુદા જુદા પ્રમાણમાંથી 9,600 કરોડની કુલ માંગને જ અસરકારક માંગ કે સમગ્ર માંગ કહી શકાય. કઈ રીતે, તો કે 10,000 માંથી 12,000 કરોડની આવક થાય છે. માંગ છે એ 8,000 થી 9,600 કરોડની થાય છે. બરાબર. અસરકારક માંગ કે સમગ્ર માંગ એ કુલ માંગની એવી સપાટી છે કે જેને કુલ પુરવઠા વડે સંતોષી શકાય. બરાબર. આમ જોવા જઈએ તો કે કુલ આવકની સાથે સાથે કુલ માંગ છે એ કેવી, તો કે ઘટતી જતી છે. હવે આવક વધે છે, બરાબર, એની સામે કુલ માંગમાં પણ વધારો થાય છે. પણ કોની સાપેક્ષમાં, તો કે કુલ માંગ છે એ કુલ આવકની પ્રમાણમાં નથી, ઘટતા જતા પ્રમાણમાં છે. બરાબર. એટલે કુલ આવક જ્યારે 10,000 હોય ત્યારે માંગ કેટલી છે, 8,000. અને કુલ આવક 12,000 હોય ત્યારે માંગ કેટલી છે, 9,600. કુલ આવક જ્યારે 14,000 કરોડ છે ત્યારે કુલ માંગ કેટલી છે, 10,800. અને કુલ આવક 16,000 છે ત્યારે કુલ માંગ કેટલી છે, 14,500. એટલે આના ઉપરથી, આ ઉદાહરણ પરથી એવું કહી શકાય કે કુલ આવકના પ્રમાણમાં માંગ કેવી હોય, તો કે ઓછી છે. બરાબર. હા, માંગમાં આવક વધે છે એની સાથે સાથે માંગમાં પણ વધારો થાય છે, પણ સરખામણી કરીએ તો માંગ છે એ આવક કરતાં વધતી નથી ક્યારે પણ. બરાબર. હવે અસરકારક માંગના સિદ્ધાંતમાં જ આપણે પ્રસ્તાવના અને અસરકારક માંગ એટલે શું એ સમજ્યા ઉદાહરણ દ્વારા. એના પછી આપણે સમજીએ અસરકારક માંગ, ઉત્પાદન અને રોજગારી. બરાબર. હવે એ સમજીએ
કે અસરકારક માંગ એટલે કે સમગ્ર માંગ છે એ અર્થતંત્રમાં ઉત્પાદન અને સપાટીનું નિર્ધારણ કરે, બરાબર. જો અર્થતંત્રમાં કુલ માંગ કરતાં કુલ પુરવઠો ઓછો હોય તો કુલ પુરવઠો વધારવાથી નફામાં વધારો થાય, અને કુલ પુરવઠો વધારવા માટે ઉત્પાદન છે એ વધારવું પડે. એથી વિરુદ્ધ જો કુલ માંગ કરતાં કુલ પુરવઠો વધુ હોય તો કુલ પુરવઠો ઘટાડવાથી નફામાં વધારો થાય, અને કુલ પુરવઠો ઘટાડવા માટે ઉત્પાદન પણ શું કરવું પડે તો કે ઘટાડવું પડે. આમ ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવામાં કુલ માંગ એટલે કે સમગ્ર માંગ કે અસરકારક માંગનો ભાગ છે એ કેવો છે તો કે મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. અગાઉના ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ તો કે કુલ માંગ જ્યારે 9,600 કરોડની કિંમતની હોય અને કુલ પુરવઠો કેટલો તો કે ફક્ત 8,000 કરોડનો જ હોય, બરાબર. એટલે એ કુલ પુરવઠો વધારીને 9,600 કરોડની કિંમતનો કરવાનો થાય એટલે મહત્તમ નફો આ બેનો તફાવત કેટલો આવે તો કે આ બેનો તફાવત આવે 1,600 કરોડ રૂપિયા, બરાબર. અને 1,600 કરોડની કિંમતનો પુરવઠો છે એ વધારવો પડે, તેથી ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી બને. અને જો કુલ માંગ 9,600 કરોડની કિંમતની હોય અને કુલ પુરવઠો છે એ 10,800નો હોય, બરાબર, ત્યારે પુરવઠો કેટલો ઘટાડવો પડે તો કે 9,600નો, બરાબર. કિંમતનો કરવાથી મહત્તમ નફો મળે. એટલે આ માટે તો કે આ બેનો તફાવત કેટલો થાય તો કે 1,200 કરોડ રૂપિયાની કિંમતનો પુરવઠો છે એ ઘટાડવો પડે, બરાબર. તેથી ઉત્પાદનમાં ઘટાડો કરવો જરૂરી બને. આ રીતે જોઈ શકાય કે અસરકારક માંગ છે એ સમગ્ર માંગ દ્વારા અર્થતંત્રમાં ઉત્પાદનનું પ્રમાણ નક્કી થાય. હવે આ હકીકતને તપાસવા જઈએ તો ઉત્પાદન અને રોજગારી વચ્ચે કેવો સંબંધ છે. અર્થતંત્રમાં રોજગારીનો આધાર છે ઉત્પાદનના પ્રમાણ પર રહેલો હોય છે, અને ઉત્પાદન વધે તો રોજગારીનું પ્રમાણ પણ વધે, અને ઉત્પાદન ઘટે તો રોજગારીમાં ઘટાડો થાય, બરાબર. હવે આપણા સૌના અનુભવની વાત છે કે મંદીમાં જ્યારે અસરકારક માંગ કે સમગ્ર માંગ ઘટે ત્યારે પરિણામોમાં ભાવોમાં પણ શું થાય છે તો કે ઘટાડો થાય, અને ભાવો ઘટતા નફાને બદલે ખોટ થવા માંડે. સ્વાભાવિક છે કે ભાવો ઘટે પણ સામે માંગ હોય નહીં, પુરવઠો તો હોય પણ માંગ કાંઈ હોતી નથી. ભાવો ઘટતા નફાને બદલે ખોટ થવા માંડે. આથી ઉત્પાદન ઘટાડવામાં આવે અને ઉત્પાદન ઘટતા રોજગારીના પ્રમાણમાં પણ ઘટાડો કરવો પડે. અને રોજગારીમાં તો ક્યારેક એવું બને કે વધઘટનું કારણ છે ઉત્પાદનમાં થતી વધઘટ છે, અને ઉત્પાદનમાં જે વધઘટનું કારણ છે એ અસરકારક કે સમગ્રમાં થતી વધઘટ છે. ઉત્પાદન અને રોજગારીમાં થતી વધઘટ આવકમાં પણ વધારો ઘટાડો કરે છે. એટલે આ ઉપરથી સ્પષ્ટ એવું નક્કી થાય કે અસરકારક કે સમગ્ર માંગ ઉત્પાદન, રોજગારી અને આવકની સપાટી છે એ નક્કી કરે છે, બરાબર. એટલે આ ઉપરથી તો એવું કહી શકાય કે અર્થતંત્રમાં ઉત્પાદન, રોજગારી અને આવકમાં વધારો કરવો હોય તો અસરકારક માંગ કે સમગ્ર માંગ વધારવી જોઈએ. જ્યાં સુધી તમે અસરકારક માંગ કે સમગ્ર માંગ વધારો નહીં ત્યાં સુધી ઉત્પાદન, રોજગારી અને આવકમાં વધારો થાય નહીં. એટલે આ ઉદાહરણ છે આપણને ખાસ શું આપે છે તો કે ખાસ એ સૂચના આપે છે કે જેમ જેમ આવક વધતી જાય એમ એમ તમારે કુલ માંગમાં પણ શું થાય તો કે વધારો થાય, અને માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન છે એ કેવું થાય તો કે જરૂરી બને, કુલ આવકનો વધારો થાય, બરાબર. હવે બે વિરુદ્ધ છે, આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા કે અસરકારક માંગ ઉત્પાદન અને રોજગારી કઈ રીતે પૂરી પાડે કે કુલ આવકની સામે કુલ માંગ છે એ કેવી હોવી જોઈએ તો કે ઘટતા પ્રમાણમાં હોવી જોઈએ, પણ કુલ માંગમાં કેવો હોવો જોઈએ વધારો. હવે 9,600 કરોડ રૂપિયાની તમે પુરવઠાની માંગ હોય ત્યારે તમારી પાસે પુરવઠો એટલીસ્ટ ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ તો કે 8,000, બરાબર. 8,000 કરોડ રૂપિયાનો પુરવઠો હોય એ વધીને માંગ કેટલી થાય છે તો કે 9,600 કરોડ રૂપિયા, બરાબર. જેમાં તફાવત કેટલો તો કે 1,600 કરોડ રૂપિયાનો તમારે પુરવઠો વધારવો જોઈએ. એ જ વધીને 10,800 કરોડ રૂપિયાને તમારી માંગ હોય, બરાબર, પણ પુરવઠો તમારી પાસે કેટલો તો કે 9,600 હોય, તો 1,200 કરોડ રૂપિયાનો તમારે શું પુરવઠો તમારે ઘટાડવો પડે, જેથી માંગને તમે 9,600 કરોડ રૂપિયાએ તમે પહોંચી શકો. અને જ્યાં સુધી આમાં અસમતુલા રહેશે, અસમાનતા જોવા મળશે ત્યાં સુધી ઉત્પાદન, રોજગારી અને અસરકારક માંગ છે એ સમગ્ર માંગમાં પરિવર્તશે નહીં, અને ઉત્પાદન, રોજગારી અને આવકમાં છે એ હંમેશા કેવું થતું જશે તો કે ઘટાડો જ થતો જશે. એટલે આ ઉદાહરણને ખાસ આપણે જોઈશું કે કુલ આવકનો તફાવત 10,000, 12,000, 14,000 અને 16,000. આ બધામાં કેવો હતો કે જો 2,000નો તફાવત છે, 2,000નો તફાવત અહીંયા, 2,000નો તફાવત અહીંયા,
2000નો તફાવત અહીંયા, બધાયમાં 2000નો તફાવત છે, બરાબર. પણ એની સામે તો કે અહીંયા જુઓ 8000, અહીંયા 9600, અહીંયા 10600 અને અહીંયા 2000, 20500 કે રીતનો તફાવત જોઈએ. 8000, 9600, 10800 અને 14500. તો પહેલાં 1600 કરોડ રૂપિયા છે, પછી 1200 કરોડ રૂપિયા છે, બરાબર. અને એના પછી 14500, 10800 ને 14500નો એટલે 2300 કરોડ જેટલો રૂપિયાનો વધારો તમારે કરવો પડે. એટલે આવકની સામે કુલ માંગ છે એ ઘટતી જાય, પણ અસરકારક માંગ, ઉત્પાદન અને રોજગારી માટે તો શેના ઉપર આધાર રાખવો પડે? તો કે અસરકારક માંગ કે સમગ્ર માંગ છે એ તમારે વધારવી જોઈએ, બરાબર. એના પછી અસરકારક માંગ નક્કી કરતા પરિબળો છે આગળના આપણે વિડીયો લેક્ચરમાં જોઈશું.